ને આજે મજા નથી ને સીતારામ નહીં, પણ અહીંયા તો એક બીજી પ્રોસેસ કરું છું. ત્યારે બસ એ જ રમકડાની સાથે રમ્યા કરીને આજે મજા નથી ને તો એ બિચારી કામ કરે છે. શું છે મેથીનું? 30ના 100. બહુ બધા ભજીયા ખાતા લાગે છે. હે જો મરચાં છે, ધાણા છે. દરરોજ છે ને મોસ્ટ ઓફની હું તમારી પાસેથી જ શાક લઉં છું. નહીં, આ છોકરી જો તમારી આજુબાજુ ક્યાંય જોવા મળે ને તેને જરૂર સપોર્ટ કરજો. તું ભણવા જાય છે તો ને ઉઠીને તો મને એમ છું કે એક જ આવ્યા, ત્યાં તો અમારો ટકો પાછળ ધીમે ધીમે ચાલતો ચાલતો આવતો હતો. શું લઈને આવ્યો આ? હે શું લઈને આવ્યો? હારું સીતારામ કરો, મમ્માને સીતારામ કર. લે સમજો, સીતારામ નહીં, પણ અહીંયા તો એક બીજી પ્રોસેસ કરું છું. જો અરવિંદ માટે છે ને દાદા આજે ટ્રક લઈને આવ્યા છે. અરવિંદભાઈની રમકડામાં છે ને એક વધુ રમકડું આજે એડ થઈ ગયું છે. બહુ મજબૂત છે આમ તો. જો આરો આમ કરતો, જો છોટા ભીમ છે, પછી કોણ છે જો આ બાજુ આપણે જે સવારની મેથી લીધી હતી ને વીણવા બેસી ગયા છીએ. હજુ નાસ્તાના વાસણ ને એવું થોડું ઘણું કામ બાકી છે. અને જિગ્નેશ બેસી ગયા છે બ્રેકફાસ્ટ માટે. આજે ભાખરીનો પ્રોગ્રામ છે અમારે. અને બપોરના લંચમાં દાળ ભાત પણ મેં પલાળી દીધા છે. અને હાર્વિનભાઈ જો પોતાનો ટ્રક રમાવામાં હવે બિઝી થઈ ગયા છે. હાર્વિન ખારી સિંગ ખાય છે. વાગી ગયા છે 12. અને આ બાજુ આપણે દાળ અને ભાત બાફવા મૂકી દીધા છે. બપોરના વાગી ગયા છે 1:30. અને ખાઈ પીને ફ્રી થઈને હું ને હાર્વિન આવી ગયા છે ઉપર. હાર્વિનભાઈ છે ને એનું ટ્રક પણ લઈને આવ્યા છે રમવા માટે. બાળકોને શું કે કંઈ નવું રમકડું આવે ને એટલે 2-3 દિવસ એને મૂકશે જ નહીં. સૂશે, ઉઠશે, ત્યારે બસ એ જ રમકડાની સાથે રમ્યા કરશે. વાગી ગયા છે બપોરના. કેવોક છે બહાર? વરસાદ છે કે નથી? અત્યારે નથી. હાર્વિન પણ જો અહીંયા રમે છે. ટ્રક એ લીધું છે ને નવું, તો ટ્રક અને જેસીબીથી. અને આ બાજુ મારા ભાઈ છે ને બ્લોગ જોવે છે અને મારા માટે બધું જોયા કરે છે. એડિટિંગ કરતી હોય ને બ્લોગમાં તો એ ઘણું ખરું મને શીખવાડે. એવું કંઈ હોય ને તો એને પૂછું, અને જાતે જ હું આવી રીતે બ્લોગ એડિટ કર્યા કરું એના સજેશન લઈ લઈને. જુઓ બહાર કેટલો તડકો છે. કાલે આ સમયે કેટલો વરસાદ પડતો હતો ધોધમાર, અને આજે તડકો. આવી ગયા છે શાક માર્કેટમાં બધો સામાન લેવા માટે. જો એન્ટ્રી થતાં જ આપણે બધો સામાન ભજીયાનો અવેલેબલ છે. નાની મોટી સાઈઝના બધા મરચાં, આદુ, લસણ, લીંબુ. જો આપણે ગ્રીન શાકભાજી લઈને આવી ગયા છીએ. જો ભજીયાની બધી જ પ્રિપેરેશન થઈ ગઈ છે. હવે બસ એને પાડવાના જ છે. આ બાજુ તેલ પણ મુકાઈ ગયું છે. ને આ લસણની ચટણી, આ ગાંઠિયાની એક નવી ચટણી છે, અને સલાડ છે કાંદાનું. ચાલો બધા ભજીયા ખાવા ગરમા ગરમ. આ બાજુ પટ્ટી મરચાના ભજીયા ઉતરે છે. અને જિગ્નેશ ને જમવા બેસી ગયા છે. કેવા બન્યા છે જિગ્નેશ ભજીયા? હા, જીજાજીના રિવ્યુ લઈ લઈએ. સારા બન્યા છે? કોણે બનાવ્યા છે કહી દે તો. તો મારી બાજુ ફેરવો ને કેમેરો. ખબર એટલે
વાગી ગયા છે 9:15 અને અરવિંદભાઈ જો ડમ્પરની ઉપર છે ને જેસીબી ચડાવીને રમે છે. આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરશું. આઈ હોપ કે તમને અમારા બ્લોગ ગમતા હશે. તો તે જોવા માટે અમારી ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ.